હર હર મહાદેવ. થોડા જ દિવસોની અંદર શ્રાવણ માસ પ્રારંભ થવાનો છે. તો ભગવાન શિવને આપણે કેવા વાલા લાગીએ, શું કરીએ તો ભગવાન શિવને પ્રિય લાગીએ? તો જે આપણા સ્વામીને જે પ્રિય છે એ વસ્તુ આપણે ધારણ કરીએ તો મહાદેવને અત્યંત વાલા લાગીએ. તો ભગવાન શિવને શું વાલું છે? રુદ્રાક્ષ. તો આપણા કંઠની અંદર એક રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. બીજી વસ્તુ કે ભગવાન શિવને છે એ ભાલની અંદર ત્રિપુંડ્ર એની ભસ્મ વાલીએ છે. તો આપણા ભાલની અંદર, પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, કોઈ પણ હોય, એ વ્યક્તિએ અવશ્ય પોતાના ભાલની અંદર ભસ્મ ધારણ કરવી અને ચંદનનું તિલક કરવું. આટલા મંગલ ચિહ્નને ધારણ કરશું તો મહાદેવને આપણે અત્યંત વાલા લાગશું, મહાદેવને આપણે પ્યારા લાગશું. અને આટલા ચિહ્નને ધારણ કર્યા બાદ જો ભગવાન શિવની પૂજા કરીએ, ભગવાન શિવની અર્ચા કરીએ, તો ભગવાન શિવ સરળતાથી આપણી ઉપર પ્રસન્ન થાય છે. કારણ કે મહાદેવનું નામ જ છે આશુતોષ. આશુઃ તુષ્યતિ ઇતિ આશુતોષ. જે આસાનીથી પ્રસન્ન થઈ જાય એ મહાદેવ છે. તો આ પ્રયોગ કરજો, આટલા ચિહ્નને ધારણ કરજો. અને આટલા ચિહ્નને ધારણ કરવાથી એવું લખેલું છે કે જે વ્યક્તિ પોતાના ભાલની અંદર ભસ્મ કરે એને ભૌતિક કરી પવિત્ર જનની, એના જીવનની અંદર ભૌતિક સુખ છે એ ભસ્મ પ્રદાન કરવા વાળી છે. ભસ્મ ધારણ કરવા માત્રથી જીવના હરેક પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય છે અને એના જીવનની અંદર હરેક પ્રકારના સુખ આવી અને બિરાજમાન થાય છે. તો ભસ્મ ધારણ કરવાથી આટલા ફળની પ્રાપ્તિ થાય છે. તો અવશ્ય મહાદેવની પૂજા પૂર્વે કપાળની અંદર ભસ્મને ધારણ કરીને જ ઘરની બહાર નીકળવું. અસ્તુ. હર હર મહાદેવ.